નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું વિદ્યાર્થીઓ માટે એવી અગત્યની યોજના વિશે કે જે યોજનાનું નામ છે ટેબ્લેટ શિષ્યવૃત્તિ સહાય યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ₹1000 ની સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ આ જે ટેબ્લેટ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે વિદ્યાર્થીઓ છે કે જેમને સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરી અને આગળ સ્નાતકના કોઈ પણ પ્રવાહમાં પ્રવેશ મેળવેલ છે, તો તે વિદ્યાર્થીઓને પ્રવેશના પ્રથમ વર્ષમાં જ ₹1000 ટોકન ફી ભરી અને ટેબ્લેટ આપવાની યોજના સરકારશ્રીની અમલમાં હતી। હવે મિત્રો, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ટેબ્લેટ છે તે આપવામાં આવતા હતા। યોજનાના લાભ વિશે વાત કરીએ તો યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે અનુસૂચિત જાતિ એટલે કે એસસી જે કેટેગરીના ઉમેદવાર છે, અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે, તો તે વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો હતો। હવે મિત્રો, વિદ્યાર્થીઓએ જે ટોકન ફી ₹1000 ભરેલ છે, તો તે ફીને પરત કરવા માટે જે ગુજરાત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારિતા જે વિભાગ છે, તો તેના દ્વારા ટેબ્લેટ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓએ જે મિત્રો ટોકન ફી ભરેલ છે ટેબ્લેટ માટે ₹1000, તે ₹1000 ફી છે તે પરત આપવામાં આવે છે। વાત કરી લઈએ મિત્રો અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે જે ડિજિટલ ગુજરાતનું જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે, એટલે કે www.digitalgujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 15/7/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। વિદ્યાર્થીઓ 15/7/2025 થી લઈ અને 31/8/2025 નો જે સમયગાળો છે તે દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો કે અહીં જાતિનો દાખલો છે, વાર્ષિક આવકનો દાખલો છે, ત્યાર પછી ધોરણ 10 થી માંડી જ્યાં સુધી તમે અભ્યાસ કરેલ છે તે તમામ વર્ષની માર્કશીટની નકલ છે, ધોરણ 10 પછી જો અભ્યાસમાં બ્રેક લીધેલું હોય તો તે અંગેનું જે એકરારનામું એટલે કે સોગંદનામું કરાવી અને તમારે અપલોડ કરવાનું રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, જો હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલરનું સર્ટિફિકેટ છે, ત્યાર પછી મિત્રો દિવ્યાંગ વિદ્યાર્થી હોય તો દિવ્યાંગતાનું સર્ટિફિકેટ છે। તે સિવાય તો કે તમે જે અભ્યાસ માટે ફી ભરેલ છે તે ફીની પહોંચ તમારે અપલોડ કરવાની રહેશે। પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે। તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો અરજી ફોર્મ ભરી તેની પ્રિન્ટ કાઢી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત એટેચ કરી અને તમે જે શાળા કે કોલેજમાં મિત્રો અભ્યાસ કરો છો ત્યાં તમારે અરજી ફોર્મની કોપી જમા કરાવી દેવાની રહેશે। તો આવી રીતે મિત્રો વિદ્યાર્થીઓ માટે અગત્યની યોજના કહી શકાય ટેબ્લેટ શિષ્યવૃત્તિ સહાય યોજના। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।